સૌપ્રથમ સમાચાર સુરતથી કે જ્યાં ઘટી છે એક હિચકારી ઘટના। મામાએ કરી છે હત્યા। જ્યાં ઘટનાની વિગતો મળી રહી છે તે અનુસાર ઉધનામાં મામાએ ભાણેજની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ। કોઈ મુદ્દે ઝઘડો થયો અને મામાએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો, જેમાં મામાએ મૃતદેહના ટુકડા કરીને ખાડીમાં ફેંકી દીધા। ભાણેજ 3 દિવસથી ઘરે ન આવતા પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસને મામા પર શંકા ગઈ અને સમગ્ર ભાંડો ફૂટી ગયો। ઉધના પોલીસે હત્યારા મામાની અટકાયત કરી લીધી છે। ફાયર ટીમ દ્વારા ખાડીમાં મૃતદેહના ટુકડા શોધવાની કામગીરી શરૂ કરાઈ છે। અહીં ભાઠેના અમરનગરમાં રહેતા હતા મામા ભાણેજ। 25 વર્ષીય યુવકને તેના મામાએ જ મોતને ઘાટ ઉતારી દીધો। આ મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, આખરે હત્યાનું કારણ જાણી શકાયું છે? કઈ રીતે ઘટી આ ઘટના? જે રીતે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી એક પછી એક હત્યાની જે ઘટનાઓ સામે આવી રહી છે, તેને લઈને એક પોલીસનો ક્યાંક ને ક્યાંક ખોફ ઓછો થતો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે થોડા દિવસ પહેલા જ જે રીતે સુરતની અંદર ઉધના વિસ્તારની અંદર જે રીતે જે 2 વ્યક્તિઓની હત્યા કરવામાં આવી હતી અને જે આજે વધુ એક આવી જે ઘટના છે તે સુરતના ઉધના વિસ્તારમાં જે સામે આવી છે કે જે મામાએ જ ભાણેજની જે શરીરના અલગ અલગ ટુકડા કરી અને હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ જે પોતાની જે લાશ છુપાવવા માટે છે તેને આજે એક ખાડીમાં નાખી દીધી હોવાની જે વાત સામે આવી હતી। મહત્વની વસ્તુ એ છે કે મામા મોહમ્મદ ઇતેકારે ભાણેજની કૃષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી। 25 વર્ષીય અમીર નામનો જે વ્યક્તિ છે ભાણેજનું જે મોત થયું હતું, 3 દિવસ પહેલા જે હત્યા કરી અને જે ખાડીમાં નાખી દેવામાં આવી હતી, પણ જે રીતે જે ભાણેજ છે 3 દિવસથી ઘરે જે પરત ફર્યો ન હતો અને આખરે પરિવાર દ્વારા જે શોધખોળ શરૂ કરી હતી અને ઉધના પોલીસને આ બાબતે જે જાણ કરવામાં આવી હતી અને તેના આધારે ઉધના પોલીસે જે રીતે તપાસ કરી હતી અને આખો મામલો જે સામે આવ્યો હતો। ભાણેજ અમીર અલ્લામ 3 દિવસથી જે ઘરેથી પરત ફર્યો ન હતો અને મામા ઉપર શંકા ગઈ હતી, જેના આધારે ઉધના પોલીસે ઉલટ તપાસ કરી અને મામાની જે હાલમાં અટકાયત કરી છે। એટલે પારિવારિક જે ઝઘડો હોવાની જે વાત સામે આવી રહી છે। હજુ પણ ઉધના પોલીસે કોઈ સ્પષ્ટ કારણ હત્યાનું આપ્યું નથી, પણ સામે હજુ પૂછપરછની અંદર નવા ખુલાસા થવાની શક્યતા છે। બિલકુલ બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। મામાની ધરપકડ થઈ ચૂકી છે અને હવે તેની પૂછતાછમાં મોટો ખુલાસો થઈ શકે છે। આખરે શા કારણે ભાણેજની હત્યા મામાએ કરી તેને લઈને હવે મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા જોવા રહી છે।